સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અંગે બોલ્યા કોંગ્રેસ નેતા અને પૂર્વ સેનેટ સભ્ય. કુલપતિની કાર ઉપર લાગેલા સાયરન અંગે ડોક્ટર નિદત બારોટનું નિવેદન સામે આવ્યું છે. નિદત બારોટે કહ્યું કે નરેન્દ્ર મોદીએ જ કહ્યું હતું કે સીએમ એટલે કોમન મેન. યુનિવર્સિટીના કુલપતિએ આવા કલ્ચર અને વિવાદોથી દૂર રહેવું જોઈએ એવો મત નિદત બારોટે કહ્યું કે કુલપતિએ સાયરનની મંજૂરી ન લીધી હોય તો મંજૂરી લે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી સુધરે એવા પ્રયાસ થવા જોઈએ તેવી વાત નિદત બારોટે કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છાસવારે વિવાદોમાં આવતી હોય છે, પરંતુ આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ છે તે વિવાદોમાં આવ્યા છે. તેમને પોતાની સરકારી ગાડી ઉપર સાયરન લગાડ્યું છે અને ત્યારબાદ હવે આ વિવાદનો મધપૂડો છે તે છેડાયો છે. આપણી સાથે કોંગ્રેસના નેતા છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય છે અને ડીન છે. શું કહેશો, જે પ્રમાણે નિદિતભાઈ આખી ઘટના સામે આવી છે અને જે સાયરન લગાડ્યું છે નવનિયુક્ત કુલપતિએ? મને લાગે છે કે યુનિવર્સિટીની અંદર જ્યારે કોઈ કુલપતિ હોય કે અધ્યાપક હોય એ ઘણા બધા વિદ્યાર્થીઓના આદર્શ હોય છે. એમને જે કામગીરી કરવાની હોય એ કામગીરીને લોકો જુદી જુદી રીતે મૂલ્યાંકન કરતા હોય, વિદ્યાર્થીઓ હોય કે અધ્યાપકો હોય. કુલપતિ જ્યારે પોતે કંઈ પણ વ્યવહાર વર્તન જે કંઈ કરે એની નોંધ અનેક વિદ્યાર્થીઓ સુધી પહોંચતી હોય છે. વર્તમાન કુલપતિએ એમની ગાડી ઉપર સાયરન લગાડી આ વિવાદ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પહેલી વખત બનેલી ઘટના છે, એટલે આપણને આશ્ચર્ય પણ થાય. જે રીતે સૌરાષ્ટ્રમાં આપણે અનુભવ કર્યો છે એ જોતા એવું લાગે છે કે આવું કોઈ પણ વાહન ઉપર સાયરન લગાડવાની હોય કે લાઇટ લગાડવાની હોય એની માટે ચોક્કસ નિયમો છે. કુલપતિએ કાયદાની મર્યાદામાં કમિશનર વાહન વ્યવહાર પાસેથી આની મંજૂરી લીધી છે કે કેમ મને ખબર નથી. જો મંજૂરી લીધી હોય તો સારી પરિસ્થિતિ છે, જો ન લીધી હોય તો એમણે કાં તો મંજૂરી લેવી જોઈએ અથવા આવા વિવાદથી દૂર રહી અને યુનિવર્સિટીના વિકાસમાં આપણે યુનિવર્સિટીને ફરીથી એ ગ્રેડ સુધી લઈ જઈ શકીએ એની ચિંતા કરવી જોઈએ. જે પ્રમાણે સાયરન ગાડી ઉપર લગાડ્યું છે એવું કહી શકાય કે કુલપતિનો મોહ હોય, કારણ કે મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી હતા જે વખતે વિજયભાઈ, તેમને જ આ અભિયાન ચલાવ્યું હતું. પોતાની ગાડી પરથી લાલ લાઇટ અને સાયરન સહિતના જે વસ્તુઓ હતી તે કાઢી હતી, પરંતુ કુલપતિ હવે આવ્યા છે ને એમની ગાડી ઉપર. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યું કે સીએમ એટલે કોમન મેન. વિજયભાઈ એને આગળ વધાર્યું કે વીઆઈપી કલ્ચરથી જાહેર જીવનના લોકો દૂર રહે. એમના જ રાજકોટમાં એ જે યુનિવર્સિટીના વિદ્યાર્થી છે એ જ યુનિવર્સિટીના કુલપતિ, એમણે પણ મને એવું લાગે છે કે વિજયભાઈ અને મુખ્યમંત્રીએ કે પૂર્વ મુખ્યમંત્રીએ જે રોડમેપ આપ્યો છે એ રોડમેપ મુજબ આવા બધા તાઇફાઓથી દૂર ચોક્કસ રહેવું જોઈએ. જે પ્રમાણે નિદિત બારોટ છે તેમને વાત કરી કે વીવીઆઈપી કલ્ચરની ક્યાંક ને ક્યાંક પૂર્વ સીએમએ પણ જે અભિયાન ચલાવ્યું હતું, પરંતુ રાજકોટમાં તેમના જ રાજકોટમાં આ પ્રકારની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક ફરીથી વિવાદમાં આવી છે. આ વખતે નવા કુલપતિ દ્વારા જે સાયરન ગાડીમાં લગાવવામાં આવ્યું છે અને ત્યારબાદ આ વિવાદનો મધપૂડો છેડાયો છે, તેને લઈને પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન નિશ્ચિત સાથે ભાવેશ ચંદ્રબાબુ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.